નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલ્પેન્ટી। તો આપ સૌ જાણો છો તેમ આપણે આ શોની અંદર આ સપ્તાહની અંદર ફોકસમાં રહેલી કોમોડિટી અંગે ચર્ચા કરતા હોઈએ છીએ। તો આ સપ્તાહમાં આપણે જોયું છે કે ખાસ કરીને ફોકસ જે છે તે નોન એગ્રી કોમોડિટી પર રહ્યો છે। ક્રૂડની અંદર આપણે વોલેટાઇલ કારોબાર જોયો છે, સોનાની અંદર પણ વોલેટાઇલ કારોબાર જોયો છે, તો સાથે જ મેટલ્સની અંદર પણ આપણે ખાસ તો ઉતાર ચઢાવ સાથેનો વેપાર જે છે, વોલેટિલિટી સાથેનો કારોબાર આપણે મેટલ્સની અંદર પણ જોયો છે। તો આ તમામ કોમોડિટીઝ પર કયા પરિબળોની અસર રહી અને હવે આ તમામ કોમોડિટીની ચાલ આવતા સપ્તાહમાં કેવી રહી શકે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે મોતીલાલ ઓસવાલના જીગર ધરમસિંહ અને એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। તો આમની સાથે આપણે ચર્ચા કરીએ એ પહેલા જો એક વખત આપણે ઓવરવ્યૂ લઈ લઈએ। આજે આપણે જે વાત કરી રહ્યા છે એની અંદર સૌથી વધારે આપણને જે વોલેટિલિટી જોવા મળી હતી એ ક્રૂડની અંદર આપણને જોવા મળી હતી। આ સપ્તાહની વાત કરીએ તો આ ક્રૂડની વોલેટિલિટી આપણે જોઈએ તો સપ્તાહની શરૂઆત ઈડાના તોફાનથી થઈ હતી, વાવાઝોડાથી થઈ હતી, જેની અસર આપણને ખાસ કરીને ક્રૂડની ચાલ ઉપર જોવા મળી હતી। આ સાથે જ આ સપ્તાહમાં અંત સુધીમાં ઓપેકની મીટિંગ પણ હતી। તો આ તમામ વચ્ચે આ સપ્તાહમાં ક્રૂડની અંદર આપણે 11.5%નો ઉછાળો જોયો છે। જે રીતે આપણે જોઈ શકીએ છીએ WTI ક્રૂડના રિટર્ન પણ જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, તો એ પણ તમે જોઈ શકો છો। સાથે જ બ્રેન્ટની અંદર પણ જે આપણે જોઈએ છે એક વર્ષની અંદર કેટલા રિટર્ન મળ્યા છે આ તમામ આપ જોઈ શકો છો। તો જે રીતે આપણે વાત કરી કે આ સપ્તાહમાં 11.5%ના ઉછાળા સાથે આપણે બ્રેન્ટની અંદર કારોબાર જોયો છે। બ્રેન્ટના લેવલ ફરી 73ની આસપાસ પહોંચતા દેખાઈ ગયા છે। જતીનજી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, આપને પૂછવા માંગીશ કે આ સપ્તાહની અંદર જે ક્રૂડની વોલેટિલિટી રહી છે એને તમે કઈ રીતે જુઓ છો અને ખૂબ જ અસર કરતા મોટા પરિબળ આપણે જોયા। સપ્તાહમાં ઈડાનું તોફાન હતું, વાવાઝોડું હતું અને ઓપેકની મીટિંગ પર હતી। તો કયા ફેક્ટર્સને તમે જોઈ રહ્યા છો આ વોલેટિલિટીનું કારણ? જો જે હિસાબથી ક્રૂડનું માર્કેટ આપણે જોયું છે, ઇટ હેઝ બીન વોલેટાઇલ ઇન ધ લાસ્ટ કપલ ઓફ મંથ્સ, કે જ્યાં આગળ સૌથી પહેલા તો એને જુલાઈ મંથમાં પ્રોફિટ બુકિંગ જે છે એ ચાલુ થઈ ગયું હતું ફ્રોમ 5700 લેવલ્સ, જે આપણા ડોમેસ્ટિક માર્કેટ એમસીએક્સમાં જે છે 5700 લેવલ્સથી લઈને નીચેમાં ડાઉનસાઇડ જે કન્ટિન્યુઅસ આપણને જોવા મળ્યું કે અરાઉન્ડ અબાઉટ 4900 સુધી જોવા મળ્યું। ઓલમોસ્ટ 15% સુધીની જેટલી આપણે એના અંદર જે છે ઘટાડો જોયો। હાયર લેવલ્સથી આ આખું પ્રોફિટ બુકિંગ હતું, જેના કારણથી બીકોઝ આપણે પ્રોડક્શન હાઇકના જે નંબર્સ સાંભળવામાં આવ્યા હતા કે પ્રોડક્શન હાઇક થવાનું છે આગળ ચાલતા, તો એ હિસાબથી આપણે જોયું હતું કે ત્યાં જુલાઈ મંથથી એના અંદર પ્રોફિટ બુકિંગ જે છે ચાલુ થઈ ગયું। એના સાથે સાથે જ અગર આપણે જોવા જઈએ તો કોમેક્સના અંદર પણ આપણે અરાઉન્ડ અબાઉટ 76ના લેવલ્સ WTIના અંદર ક્રૂડના અંદર જોવા મળ્યા। હાઈ લેવલ્સ જે હતા એ 77ના, અને પછી કન્ટિન્યુઅસ જે સેલિંગ આવી 65 સુધી આવી। તો આ જે છે એ માર્કેટે તે વખતે થોડું પચાવી લીધું હતું, સેલિંગ પ્રેશર જે આવવાનું હતું, સપ્લાય જે વધવાની હતી બધી, એના ત્યારબાદ એના અંદર આપણે ઉછાળો જોયો જે ઓલમોસ્ટ 10% અરાઉન્ડ અબાઉટ ઉછાળો આવ્યો, જેને 74 સુધી લઈને ગયો। બટ એ બેઝ જે છે હાયર લેવલનો જે બેઝ જે છે એ ક્રોસ નથી કરી રહ્યું। હવે જે ટ્રેન્ડ જે છે એ શું થઈ ગયું છે કે હાયર લેવલ પરના જે બેઝ છે એ ક્રોસ નથી કર્યું, તો ઇટ ઇઝ અ સ્ટેપ ડાઉનવર્ડ્સ, કે સ્લોપ જે છે એ નીચેની તરફ ચાલી રહી છે ક્રૂડના અંદર। અને હાયર ફોર્મેશન જે પહેલા થતું હતું હવે એ લોઅર લો ફોર્મેશન થવા માંડ્યું છે અને લોઅર હાઈ ફોર્મેશન થવા માંડ્યું છે। સો અહીંયા આગળ જે ઇમ્પોર્ટન્ટ ઝોન્સ જે અમે માર્ક કરીને ચાલી રહ્યા છે અરાઉન્ડ અબાઉટ એટ મેક્સ ઉપરમાં 72 પાછું અને 72 અરાઉન્ડ અબાઉટના લેવલ્સ જે છે એ પાછા આવી શકે છે। બટ અમને એ નથી લાગતું કે 74ના જે લેવલ્સ જે છે એ ક્રોસ કરશે WTI જે છે। તો એના સાથે સાથે જ એમસીએક્સ પર 5500નું જે મોટું રેઝિસ્ટન્સ બનેલું દેખાઈ રહ્યું છે। તો એડવાઇસ એ રહેશે કે પોઝિશનલ ટ્રેડ્સના હિસાબે 5300 એક સ્ટ્રોંગ બેરિયર છે। પોઝિશનલી અગર કોઈને સેલ કરવું હોય તો 50 થી 100 ના આજુબાજુ સેલ કરીને ચાલી શકે છે। સ્ટોપ લોસ જે રહેશે એ અરાઉન્ડ અબાઉટ 5500ના ઉપરનો રહેશે। આ પોઝિશનલ ટ્રેડના હિસાબે છે। મીડિયમ ટર્મના હિસાબે, શોર્ટ ટર્મના હિસાબે નાનકડો બાઉન્સ જે છે આવી શકે છે। તો અમે એક્સપેક્ટ કરીએ છીએ કે અહીંયા આગળથી બાઇંગ લેવલ જે છે એ બની શકે છે અગર તમે મીડિયમ ટર્મના હિસાબે જોવા જાઓ છો। ઇટ ઇઝ નોટ અ લોંગ ટર્મ પોઝિશનલ ટ્રેડ, ઇટ ઇઝ અ શોર્ટ ટર્મ કપલ ઓફ ડેઝ ટ્રેડ। ત્યાં આગળ 5070 5100ના લેવલ્સના આજુબાજુ એક સપોર્ટ પણ અહીંયા છે માર્કેટમાં। તો જ્યાં સુધી આ લેવલ બ્રીચ નથી થતા 5000ના, ત્યાં સુધી એક શોર્ટ ટર્મ માટે જરૂર બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે। બટ હાયર લેવલ્સ પર પાછું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળશે।
ઓકે, તો જતીનજી તરફથી અહીંયા આપણને જે તમામ કારણો સમજાવવામાં આવ્યા છે, ખાસ કરીને ક્રૂડની અંદર આપણે પ્રોફિટ બુકિંગ જોયું છે અને આપણને જે સલાહ મળી રહી છે શોર્ટ ટર્મ માટે તમે ક્રૂડને બાય કરીને ચાલી શકો છો. 5140ના ટાર્ગેટ તમારે રાખવાના છે અને 5000નો સ્ટોપલોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને પોઝિશનલ માટે તમે અત્યારે સેલ કરીને ચાલી શકો છો એવી સલાહ અહીંયા આગળથી મળી રહી છે. જીગરજી, તમારી પાસે આવવા માંગીશ. તમે કઈ રીતે જુઓ છો ક્રૂડની અંદર સપ્તાહની અંદર લગભગ સારા એવા આપણે રિટર્ન જોયા છે, ક્રૂડની અંદર વોલેટિલિટી જોઈ છે, બ્રેન્ટ ફરી $73 આસપાસ પહોંચ્યું છે, તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી હા, ક્રૂડમાં આપણે જોયું છે કે લાસ્ટ 2 થી 3 અઠવાડિયામાં એક સારી વોલેટિલિટી જોઈ છે. ઘણા જ કન્સર્ન્સ હતા, પોઝિટિવ અને નેગેટિવ બંને જ હતા ક્રૂડ માટે. ખાસ કરીને અગર આપણે જે વેરી રિસન્ટ ફોલ આવ્યો હતો ક્રૂડમાં, આપણે જોયું હતું કે પ્રાઇસીસ નિયર અબાઉટ 46-34ના જે લો કર્યા હતા, ત્યારે યુએસ અને ચાઇનામાં કન્સિસ્ટન્ટ જે કોવિડના કન્સર્ન્સ વધી રહ્યા હતા, એના લીધે એક ડિમાન્ડ પર ઇમ્પેક્ટ થઈ શકે છે, એના લીધે પ્રાઇસીસમાં કરેક્શન આવ્યું હતું. અને બીજી તરફ આપણે જોઈએ કે યુએસના તરફથી કન્સિસ્ટન્ટલી જે ટેપરિંગના અપડેટ્સ આવે છે, એ બી એક કન્સર્ન્સ હતા, જેના લીધે પ્રાઇસીસમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. તો નો ડાઉટ ડિમાન્ડ પર ઇમ્પેક્ટ પડી શકે છે એવી શક્યતા હતી, એના કારણે પ્રાઇસીસમાં ફોલ આવ્યો હતો. બટ વેરી રિસન્ટલી પ્રાઇસીસમાં ફરી એક સારીથી એક તેજી પકડી છે અને હવે આપણે જોઈએ છે કે લાસ્ટ એક અઠવાડિયામાં પ્રાઇસીસ ફરી 5100ના ઉપર ફરી ટ્રેડ કરી રહ્યા છે. મને લાગે છે કે શોર્ટ ટર્મ અપસાઇડ હજી થોડોક અપસાઇડ આવી શકે છે અને 5250 થી 5280 સુધીના લેવલ્સ આપણે ક્રૂડમાં જોઈ શકીએ છીએ. એનું કારણ છે કે વેરી રિસન્ટલી જે હરિકેનના કન્સર્ન્સના કારણે જે લુસિયાનામાં જે પ્રોડક્શન્સ હેમ્પર થયું હતું અને ઇલેક્ટ્રિસિટી અને વોટર સપ્લાયના રીતે ઘણા બધા ઇસ્યુઝ થયા હતા, એ હજી બી 1 અઠવાડિયાથી 2 અઠવાડિયા સુધી આગળ એક્સટેન્ડ થઈ શકે છે અને જે પ્રોડક્શન ફેસિલિટીઝ છે એને રિસ્ટાર્ટ કરવા માટે હજી થોડોક સમય લાગી શકે છે. તો મને લાગે છે કે આના કારણે જે ઓવરઓલ EIના ઇન્વેન્ટરીઝ ડેટા રહેશે એ આગળ જતા હજી બી ડ્રોડાઉન્સમાં જ આવશે અને જેના લીધે ક્રૂડના પ્રાઇસીસને થોડુંક સપોર્ટ મળી શકે છે. બટ નો ડાઉટ મેજર ફંડામેન્ટલ્સ એટલા બી પોઝિટિવ નથી કે પ્રાઇસીસ ફરીથી 5500 કે 5600ના સુધીના લેવલ જઈ શકે છે, કારણ કે કોવિડના ડેલ્ટા વેરિયન્ટના કન્સર્ન્સ હજી બી વધુ છે. ખાસ કરીને જે મેજર કન્ઝ્યુમર્સ છે યુએસમાં અને ચાઇનામાં અને સાઉથ એશિયા કન્ટ્રીઝમાં, તો ત્યાં હજી બી કન્સર્ન્સ વધારે છે. તો નો ડાઉટ હાયર પર્સપેક્ટિવથી પ્રાઇસીસ એકદમ કેપ્ડ રહેશે. ડિમાન્ડ કન્સર્ન્સ હજુ બી છે, બટ શોર્ટ ટર્મ માટે એક સાઇડવેઝ ટુ પોઝિટિવનો બાયસ રાખવું જોઈએ. થોડું ઘણું કરેક્શન જરૂરથી આવશે, તો એ કરેક્શન્સમાં ખરીદારીની સલાહ રહેશે ક્રૂડમાં. M6ના પોઈન્ટ ઓફ વ્યૂ અગર લેવલ સ્પેસિફિક વાત કરીએ તો મને લાગે છે કે 5030 થી 5050ના લેવલ્સ અગર ફરી આવે છે ક્રૂડમાં, તો ખરીદારી કરવી જોઈએ. 4900 એક સ્ટોપ લોસ રાખવું રહેશે શોર્ટ ટર્મ માટે અને અપસાઇડમાં જેવી તમે કીધું કે 5250 થી 5280 સુધીના આપણે લેવલ જોઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ જીગરજી તરફથી પણ આપણને સલાહ મળી રહી છે ક્રૂડ ઓઇલની માટે કે શોર્ટ ટર્મ માટે તમે અહીંયાથી ક્રૂડ ઓઇલને બાય કરીને ચાલી શકો છો. જતીનજી, આપની પાસે આવવા માંગીશ. ડેલ્ટા વેરિયન્ટના કેસ વધી રહ્યા છે એક તરફ, તો અમુક દેશોની અંદર આ કારણે ચિંતાઓ વધવાથી અમુક રિસ્ટ્રિક્શન આવી રહ્યા છે અને ઓપેકે 2022 સુધીમાં માંગના અનુમાનમાં વધારો કર્યો છે, તો આને આપણે કઈ રીતે સમજવું જોઈએ? જો ડેલ્ટા વેરિયન્ટ જે છે એ ડેફિનેટલી એક પોઈન્ટ ઓફ કન્સર્ન જરૂર છે, જેના કારણે આપણે ક્રૂડના અંદર એક કોઝ પકડી શકીએ છીએ કે ઓફ સેલિંગ પ્રેશર જે છે એ ડેફિનેટલી એના કારણથી પણ આવે છે, બીકોઝ ડિમાન્ડ સાઇડ ઇશ્યુઝ આવી જાય છે ડેલ્ટા વેરિયન્ટના વજહથી અને ઓપેક પ્લસના પ્રોડક્શન હાઇકના વજહથી પણ સપ્લાય પ્રેશર બનેલું રહે છે. તો અગર બે વસ્તુ અગર સાથે ચાલશે, જ્યાં સપ્લાય પણ આ લોકો મેન્ટેન રાખશે અને ઇનફેક્ટ વધાવશે, થિંકિંગ કે આગળ જઈને બધું સારું જ રહેવાનું છે, પણ ઇમિડિયેટ બેસિસમાં અગર ડેલ્ટા વેરિયન્ટના વજહથી કન્સર્ન્સ રહે છે, તો એના કારણથી યસ ક્રૂડ ઓઇલના ઉપર જ્યારે બી એક ઉછાળો આવશે ત્યારે એના અંદર થોડુંક સેલિંગ પ્રેશર પણ જે છે એ બનેલું દેખાશે. તો મેં જે રીતે પહેલા પણ કીધું કે હાયર લેવલ્સ જે છે એ ક્રોસ કરવાનું બહુ ડિફિકલ્ટ છે ક્રૂડના માટે હમણાં એઝ ઓફ નાઉ, બીકોઝ ફોર્મેશન જે છે એ લોઅર ચેનલ પેટર્નનું ચાલુ છે. સો ધીસ ઇઝ ડેફિનેટલી અ પોઈન્ટ ઓફ કન્સર્ન કે ડેલ્ટા વેરિયન્ટ જે વધી રહ્યા છે એના કારણથી લોકડાઉન્સના સિચ્યુએશન જે છે એ આગળ પાછા થઈ શકે છે. થર્ડ વેવ્સની જે વાત ચાલે છે એના હિસાબથી પણ પ્રેશર ડેફિનેટલી બની શકે છે આગળ જઈને ક્રૂડ ઓઇલના માટે. બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો વેક્સિનેશન ડ્રાઈવ જે ગ્લોબલી ચાલુ છે એના કારણથી મોટા પાયા પર આઈ ડોન્ટ થિંક સો કે બહુ વધારે મોટું પેનિક જેવી રીતે લાસ્ટ યર જોવા મળ્યું હતું એવું કંઈક મોટું પેનિક રહેશે ક્રૂડ ઓઇલના અંદર, બીકોઝ we are already more than 1.5 year into COVID and બધાને આ પ્રોટોકોલ્સ કવર પડી ગયા છે હવે કે જ્યારે બી અગર જો કેસીસના નંબર વધતા દેખાય છે તો પાછું ફેઝિસ જે છે લોકડાઉનના ફેઝિસ જે છે જોવા મળી શકે છે. પીપલ હેવ સ્ટાર્ટેડ ટુ ગેટિંગ એડજસ્ટેડ ટુ થિંગ્સ
એને કામ કેવી રીતે કરવાનું છે એ પણ ખબર છે. તો વોલેટાઇલ સેશન જે છે ડેફિનેટલી બનેલા રહેશે અહીંયા આગળ ચાલીને પણ, અને કામ જે છે મને લાગે છે આગળ ચાલતા ધીરે ધીરે પાછું સોર્ટ આઉટ થશે, બીકોઝ વેરિયન્ટ્સ અગર આવે છે તો વેક્સિનેશન પણ છે, અને અમુક વેક્સિનેશન તો એના સામે ફાઇટ પણ કરી રહ્યા છે, એ અપડેટ્સ આવ્યું છે. તો આઈ ડોન્ટ થિંક સો કે બહુ મોટા પાયા પર અહીંયા પ્રોબ્લેમ રહેશે. યસ, શોર્ટ ટર્મમાં થોડું પેનિક રહી શકે. જી, તો ડેલ્ટા વેરિયન્ટને કારણે શોર્ટ ટર્મમાં થોડું પેનિક આવી રહ્યું છે, પરંતુ હવે આપણે સૌ કોઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે જો કેસીસ વધે છે તો, અને કેવી રીતે સામનો કરવાનો છે એ બધું શીખી ચૂક્યા છે. તો નથી લાગતું કે અહીંયાથી કોઈક બહુ મોટું આપણને અસર ક્રૂડની ઉપર જોવા મળે. જીગરજી, તમને પૂછવા માંગીશ કે વીકલી જોબલેસ ડેટા પણ આપણે આવતો જોયો, જે સુધર્યો છે. માર્ચ 2020 બાદ લગભગ આ સારા આંકડા આપણે જોયા. તો આની તમે કેવી અસર જોઈ શકો છો? કારણ કે જોબ વધવાનો એક અર્થ આપણે એ પણ લઈ શકીએ કે ઇકોનોમિક એક્ટિવિટી વધી રહી છે, તો ક્રૂડની માંગ વધી શકે. જી હા, ડેફિનેટલી. અગર આપણે ઓવરઓલ જોબ્સ ડેટાની એનાલિસિસ કરીએ તો નો ડાઉટ વેરી રિસન્ટલી જે એડીપીના ડેટા આવ્યા હતા ત્યાં તો એક્સપેક્ટેશનથી લોઅર નંબર્સ આવ્યા હતા, બટ એનએફપીના જે ફ્રાઇડેના આજે ડેટા આવવાના છે રાતના, એ ઓફિશિયલ ડેટા જે નંબર્સ છે, અગર એનું ઓવરઓલ આપણે લાસ્ટ 4-5 મહિનાની અગર એવરેજ કાઢીએ તો જે એવરેજ રીડિંગ છે એ એનીવેર નિયર અબાઉટ 700ના લેવલ્સ પર છે, તો વિચ ઇઝ મચ બેટર કમ્પેરેટિવલી જો લાસ્ટ યર જે કન્સર્ન્સ હતા એના કમ્પેરેટિવલી ઓવરઓલ જે જોબ્સ ગ્રોથ છે ટુ એન એક્સટેન્ડ એક થોડુંક સપોર્ટિવ ફેક્ટર છે યુએસ ઇકોનોમી માટે. તો નો ડાઉટ યસ, આ જે પોઝિટિવિટી અગર કન્ટિન્યુ રહેશે અને નંબર ઓફ જોબ્સ સારા થતા જશે તો નો ડાઉટ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ હજી ઇમ્પ્રુવ થશે. જેવી રીતે યુએસ ઓલરેડી કમેન્ટ કરી રહ્યો છે કે જોબ્સ ડેટા ઉપર મેજર ફોકસ રહેશે, તો નો ડાઉટ આગળ જતા અગર 2-3 મહિના અગર જોબ નંબર્સ સારા આવ્યા, આજના બી ડેટા અગર સારા આવ્યા, તો ક્રૂડના પ્રાઇસીસના લોઅર એન્ડ પર સપોર્ટ જરૂરથી મળશે. બટ સ્ટીલ અગેન એક ગ્રેજ્યુઅલ અપમૂવ આવશે. જેવી રીતે આપણે કીધું કે ડેલ્ટા વેરિયન્ટ એક મેજર કન્સર્ન છે, નો ડાઉટ વેક્સિનેશન ઇમ્પ્રુવમેન્ટ થાય છે, પણ ક્યાંક ને ક્યાંક ઘણી વખત એક વેક્સિનેશનના એફિકેસી ઉપર બી ઘણા ક્વેશ્ચન્સ આવે છે કે ડેલ્ટા વેરિયન્ટને લઈને કેટલું એફિકેસી સારું રેટ સારું રહેશે આગળ જતા. તો નો ડાઉટ થોડા કન્સર્ન્સ બી છે અને થોડા પોઝિટિવ ડેટાસ બી છે, એટલે ક્રૂડમાં પોઝિટિવ નેગેટિવ ડેટા બંને જ રહેશે આગળ જતા. બટ યસ, શોર્ટ ટર્મ બાયસ આપણે પોઝિટિવ લઈને ચાલી શકીએ છીએ, અને જેવી રીતે જોબ્સના ડેટામાં ધીરે ધીરે વધારો થતો જશે, ઓવરઓલ સેન્ટિમેન્ટ્સ પોઝિટિવ થતો રહેશે, અને યુએસ અને ચાઇના જે મેજર કન્ઝ્યુમર્સ છે ત્યાં ધીરે ધીરે ગ્રેજ્યુઅલ ડિમાન્ડ ફરી ઇમ્પ્રુવ થતી જશે. ઓકે, તો અહીંયા આગળ આપણે ક્રૂડની વાત કરી રહ્યા હતા, અને જે રીતે આપણે અહીંયા આગળથી ડિસ્કસ કર્યું છે, ક્રૂડની અંદર માંગને લઈને અમુક ચિંતાઓ છે, પરંતુ સપ્લાય પણ વધી રહી છે, ઓપેક પણ પોતાનું ઉત્પાદન વધારી રહ્યું છે, અને જે રીતે આપણે વાત કરી કે ડેલ્ટા વેરિયન્ટને લઈને અમુક ચિંતાઓ છે, પરંતુ હવે આપણે એનો સામનો કરતા પણ શીખી ચૂક્યા છે. તો ક્રૂડને લઈને જો આપણે વાત કરીએ તો બંને તરફના આપણને સેન્ટિમેન્ટ બની રહ્યા છે. તો ક્રૂડની અંદર આવતા સપ્તાહમાં પણ આપણે વોલેટિલિટી જોઈ શકીએ છીએ. આ આખો નિષ્કર્ષ આ ચર્ચાનો અહીંયા આગળથી નીકળી રહ્યો છે. શોર્ટ ટર્મ માટે ક્રૂડને માટે બંને આપણા નિષ્ણાતોએ બાયની સલાહ અહીંયાથી આપી છે. તો આ સાથે આ ખાસ રજૂઆતની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું એક નાનકડો વિરામ, અને ત્યારબાદ ફોકસમાં રહેલી અન્ય કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરીશું. Vijaya Diagnostic Centre Limited, an integrated diagnostics provider offering one-stop solutions with best-in-class technology and one of the fastest-growing diagnostic chains with a dominant position in South India, now offers a public issue of equity shares of ₹1 each for cash at a premium. The 100% book-built offer being offered in a price band of ₹522 to ₹531 per equity share. Opens September 1st, closes September 3rd, 2021. For risk factors and more details, refer to the red herring prospectus. बढ़ते व्यापार को चलाना एक सफर की तरह है. रास्ते में होंगे कई सवाल, चुनौतियां और कुछ दिलचस्प मोड़. लेकिन आप जहां भी उस सफर में होंगे, डेल टेक्नोलॉजीज एडवाइजर आपकी सहायता के लिए है हरदम तैयार, सही टेक सॉल्यूशंस के साथ, ताकि आपको और आपके ग्राहकों को कहीं रुकना ना पड़े. अरे भाभी जी, बड़े दिन बाद. मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ. ये एक्सचेंज करा लूं? बेटा, एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा. वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी. किसना डायमंड ज्वेलरी. अरे मरी गयो. તું આટલો કેમ પડી શકે? આ વખતે શું કર્યું? શેર્સમાં ટ્રેડિંગ. તને શું 5 પૈસા ખબર નથી? ઓય, હવે તો સૌને ખબર છે.
5 પૈસા પર મળે છે રિસર્ચ ટૂલ્સ, પોર્ટફોલિયો એનાલિટિક્સ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ પણ. અત્યારે જ ડાઉનલોડ કરો 5 પૈસા. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ સપ્તાહના દરમિયાન ફોકસમાં રહેલી નોન એગ્રી કોમોડિટીઝની. તો આપણે ક્રૂડ અંગે તો ચર્ચા કરી લીધી છે અને હવે આપણે આ સેગમેન્ટની અંદર વાત કરવાના છે મેટલ્સની. પ્રેસિસ મેટલ્સમાંથી આપણે સોનાની વાત કરીશું અને બેઝ મેટલ્સની પણ સાથે જ વાત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે છે જીગર ધરમસિંહજી અને જતીન ત્રિવેદીજી. તો આપણે સોનાના કારોબારની ચર્ચા સાથે જો શરૂઆત કરીએ તો જેક્સન હોલમાં વ્યાજ દર વધારાને લઈને સ્પષ્ટ સંકેતો ન મળતા સોનાને સપોર્ટ મળતો દેખાયો હતો. આ સપ્તાહ દરમિયાન આપણે સોનાને 4 સપ્તાહના ઉપલા સ્તરે પણ જોયું, પણ ત્યારબાદ આપણે સોનાને એક રેન્જની અંદર કારોબાર કરતું જોઈ રહ્યા છે. જીગરજી, સોનામાં આ સપ્તાહના કારોબારને તમે કઈ રીતે જુઓ છો? ડોલર ઇન્ડેક્સમાં પણ નરમાશ આપણે આ સપ્તાહની અંદર જોઈ છે, તો આ સપ્તાહમાં કયા કયા એ ફેક્ટર્સ રહ્યા છે જેની તમે સોના ઉપર અસર જોઈ રહ્યા છો? ગોલ્ડમાં અગર આપણે જોઈએ તો સારી એક રિકવરી આવી છે લોઅર લેવલ્સથી. અરાઉન્ડ 45,600 ના લેવલ્સ આપણે જોઈ ચૂક્યા હતા, પણ ત્યાંથી એક રિકવરી સારી આવી હતી. અને જે ઓવરઓલ જે મોમેન્ટમ અગર ગોલ્ડનો આપણે જોઈએ તો જે મેજર ફેક્ટર્સ આગળ માર્કેટના માટે ઇન્વેસ્ટર્સ માટે જે ફોકસ રહેશે એ છે કે ફેડની ટેપરિંગના ઉપર. નો ડાઉટ લાસ્ટ ઘણા મહિનાથી ફેડ ટેપરિંગના કન્સર્ન્સ સ્ટાર્ટ છે, અપડેટ્સ આવે છે. તો નો ડાઉટ આઈ થિંક કે ક્યાંક ને ક્યાંક તો આ જે ટેપરિંગનું જે ફેક્ટર છે પ્રાઇઝેસમાં ઓલરેડી ડિસ્કાઉન્ટેડ થઈ રહ્યું છે અને ટેપરિંગ આ યરના એન્ડ સુધી સ્ટાર્ટ થઈ શકે છે. ખાલી હવે જોવાનું છે કે કેટલું ક્વોન્ટમથી ટેપરિંગ સ્ટાર્ટ થશે અને કેટલા સમય સુધી આ ટેપરિંગ ચાલુ રહેશે, તો એના ઉપર મેજર ફોકસ રહેશે. બીજી તરફ જેવી રીતે જેક્સન હોલમાં ક્લિયરલી ઇન્ડિકેશન એક ચીજનું તો હતું કે ઇન્ટરેસ્ટ રેટ્સ તો હજી લોઅર લેવલ્સ પર જ લેવાના છે, કારણ કે ઇન્ફ્લેશનને લઈને હજી ઘણા કન્સર્ન છે. અને આપણે જેવી રીતે જોબ માર્કેટ્સની વાત કરીએ, નો ડાઉટ જોબ માર્કેટ્સ ઇમ્પ્રુવ થાય છે, બટ સિન્સ ધ સ્ટાર્ટ ઓફ ધ પેન્ડેમિક અગર આપણે જોઈએ તો હજી બી નિયર અબાઉટ 7 to 6.5 મિલિયન જે જોબ્સ છે હજી બી આઉટ ઓફ ધ માર્કેટ છે. તો આઈ થિંક એ હજી બી કન્સર્ન છે. નો ડાઉટ ઇમ્પ્રુવમેન્ટ છે, પણ હજી બી કન્સર્ન છે જેના લીધે પ્રાઇઝેસને લોઅર એન્ડ પર સપોર્ટ મળી રહ્યો છે. આપણે જોઈએ કે વેરી રિસેન્ટલી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જે બી ડેટા આવ્યા હતા ત્યાં થોડીક એપ્રિલથી જૂનના જે ડેટા હતા ત્યાં 19% ગોલ્ડની જે ડિમાન્ડ છે એનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. અને આપણે જુલાઈ મંથનું જ અગર આપણે જોઈએ કમ્પેરિંગ ટુ લાસ્ટ યરના, તો ઓલમોસ્ટ અરાઉન્ડ જે ઇન્ડિયાનું જે ગોલ્ડનું જે ઇમ્પોર્ટ છે ડિમાન્ડ થોડીક ડબલ થઈ ગઈ છે, નિયર અબાઉટ 72 ટન્સ થઈ ગયા છે. તો આઈ થિંક ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ છે. લોકડાઉન રિસ્ટ્રિક્શન્સ ઇઝ થયા છે ઇન્ડિયામાં, જેના લીધે હવે જે આગળ ફેસ્ટિવલ સિઝન છે, વેડિંગ સિઝન છે, ત્યાં ગોલ્ડની ડિમાન્ડ થોડી આપણને દેખાતી રહેશે. તો ક્યાંક ને ક્યાંક પ્રાઇઝેસને સપોર્ટ બી મળી રહ્યા છે. બટ યસ, આજનો જે જોબ્સ ડેટા છે થોડાક ઇમ્પોર્ટન્ટ રહેશે. એક્સપેક્ટેશન છે કે જોબના ડેટા થોડા પોઝિટિવ આવી શકે છે, એનએફપીના ડેટા. તો ઇન કેસ ડેટા પોઝિટિવ આવશે તો ગોલ્ડના પ્રાઇઝેસમાં થોડું પ્રોફિટ બુકિંગ જરૂરથી જોવા મળશે. બટ આગળ જતા ઇન્ફ્લેશનના કન્સર્ન્સ હજી બી છે, ઇન્ટરેસ્ટ રેટ્સ લોઅર લેવલ પર છે અને આગળ જતા થોડી ડિમાન્ડ બી ગોલ્ડની ઇમ્પ્રુવ થશે અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ હજી થોડીક લેકિંગ છે. બટ નો ડાઉટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જેવી રીતે આપણે આગળ વધશું વર્ષમાં, તો મને લાગે છે કે એસપીડીઆરમાં જે હજી સુધી ઇટીએફ્સમાં જે ગોલ્ડની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ હજી નથી, પણ એ ધીરે ધીરે ઇમ્પ્રુવ થતી દેખાશે. તો ગોલ્ડને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળતું જરૂર દેખાશે. તો મને લાગે છે કે આજના ડેટા બાદ જે કરેક્શન્સ આવે ત્યાં ખરીદારીનો મોકો લેવો જોઈએ. શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ આવતા અઠવાડિયા માટે મને લાગે છે કે સાઇડવેઝ ટુ પોઝિટિવ મોમેન્ટમ રહેશે ગોલ્ડમાં. તો અગર લેવલ સ્પેસિફિક વાત કરીએ તો M6માં 46,750 સુધી કરેક્શન્સ મને લાગે છે કે ડેટા બાદ આવશે, તો એ લેવલ્સ પર ખરીદારી કરવું જોઈએ. 46,450 નો એક સ્ટોપ લોસ રાખવાનું રહેશે M6 પર. અને આગળ જતા મને લાગે છે કે 47,750 થી સુધીના લેવલ્સ જોઈ શકે છે. તો સાઇડવેઝ ટુ પોઝિટિવ જરૂરથી રહેશે. બટ હજી હું એ નથી એક્સપેક્ટ કરતો કે ગોલ્ડના જે પ્રાઇઝેસ છે 48,300 થી 500 ના ઉપરના બી લેવલ્સ જઈ શકશે. તો શોર્ટ ટર્મ માટે પોઝિટિવ છે, બટ અપસાઇડ ખૂબ જ લિમિટેડ રહેશે ગોલ્ડમાં. ઓકે, તો અહીંયા આગળથી આપણને જીગરજી તરફથી જે સલાહ મળી રહી છે સોના માટે એ મળી રહી છે કે શોર્ટ ટર્મ માટે તો સોનું પોઝિટિવ છે. તમે અહીંયાથી સોનાને બાય કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 47,750 રાખવાના છે, સ્ટોપલોસ 46,450 રાખવાનો છે. પરંતુ જે સોનાની તેજી છે તે વધારે કન્ટિન્યુ નહીં થઈ શકે. 48,000 ઉપર જવાના સંભાવનાઓ અહીંયા આગળથી ખૂબ જ ઓછી બનતી લાગી રહી છે. તો શોર્ટ ટર્મ માટે જીગરજી તરફથી સલાહ કે સોનાને બાય કરીને ચાલો. જતીનજી, સોના ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? જે રીતે અત્યારે આપણે વાત કરી કે નોન ફાર્મ પેરોલના આંકડા પણ આવશે, તો એની અહીંયા આગળ સોના ઉપર કેવી અસર આપણે જોઈ શકીશું?
જો નોન ફાર્મ પેરોલના ડેટા જે છે ડેફિનેટલી ઇમ્પેક્ટ કરે છે ગોલ્ડના પ્રાઇસીસને. એવરી મંથ આપણે જોઈએ છે કે નોન ફાર્મ પેરોલના ડેટા ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડેટા વિચ અફેક્ટ્સ ધ ગોલ્ડ પ્રાઇસીસ વેરી સ્ટ્રોંગલી. એઝ ઓફ નાઉ એક્સપેક્ટેશન છે કે થોડુંક વીક આવી શકે છે. તો ગોલ્ડ અને સિલ્વર બેના માટે પોઝિટિવ રહી શકે છે આજે ડેટા જે છે એઝ પર ધ ડેટા એક્સપેક્ટેડ. બટ જો સરપ્રાઇઝિંગલી ડેટા અગર બહુ વધારે વીક આવી જાય છે તો ડેફિનેટલી બહુ વધારે સ્ટ્રોંગ એસ્કેલેશન જોવા મળી શકે છે ગોલ્ડના અંદર. અને અગર ઇનફેક્ટ ઉલટું આવ્યું ડેટા કે જ્યાં એક્સપેક્ટેડ છે થોડું વીક આવવાનું અને અગર પોઝિટિવ આવી જાય છે, સારું આવી જાય છે, તો પાછું એના માટે નેગેટિવ થઈ શકે છે ગોલ્ડના માટે નહીં. સો દેટ ઇઝ અ સિમ્પલ પર્સપેક્ટિવ ઓફ નોન ફાર્મ પેરોલ ડેટા એઝ ઓફ નાઉ. અગર ટેકનિકલી આપણે જોવા જઈએ તો ડેફિનેટલી અહીંયા થોડુંક સપોર્ટિવ જે છે પ્રાઇસીસ રહેતું દેખાઈ રહ્યું છે. છેલ્લા હપ્તા 10 દિવસથી જોઈ રહ્યા છે આપણે કે 47,000 ના લેવલ્સ જે છે એ ક્યાં ને ક્યાંય હોલ્ડ કરે છે લોઅર લેવલ્સ પર ક્લોઝિંગ બેસિસ પર. 47,000 ના આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પણ છે ગોલ્ડના માટે. અને જ્યાં સુધી 46,700 ના નીચે સ્લીપ નથી થતા પ્રાઇસીસ ત્યાં સુધી બહુ મોટા પાયા પર આના સેલિંગ પણ નથી દેખાતી. હાયર લેવલ્સ પર 47,500 ના ટાર્ગેટ્સના માટે થઈને વીકલી બેસિસ પર આના બાઇંગ કરીને ચલાય. 47,500 ના ટાર્ગેટ્સના એમ કરીને લોઅર લેવલ્સ પર 46,700 ના સ્ટોપ લોસ સાથે આ કોલ રાખવાનું છે વીક ટુ વીક બેસિસ. ઓકે, તો જતીનજી તરફથી પણ અહીંયા આગળથી જે સલાહ મળી રહી છે એ તમારે સોનાની અંદર બાય કરીને ચાલવાની સલાહ મળી રહી છે. 47,500ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ 46,700નો રાખીને તમારે ચાલવાનું રહેશે. તો ગોલ્ડના ઉપર અસર કરતા જે બધા ફેક્ટર્સ છે એના ઉપર આપણે ચર્ચા કરી લીધી છે અને અહીંયા આગળથી પણ બંને નિષ્ણાતો તરફથી સલાહ મળી રહી છે ગોલ્ડની અંદર બાય કરીને ચાલવાની. તો સાથે જ આપણે આગળ વધીશું અને હવે આપણે બેઝ મેટલ્સ અંગેની પણ જો વાત કરી લઈએ તો આ સપ્તાહ દરમિયાન આપણે બેઝ મેટલ્સની અંદર મિશ્ર કારોબાર જોયો છે. સપ્તાહની શરૂઆતના દિવસોમાં આપણે બેઝ મેટલ્સની અંદર દબાણ જોયું તો સપ્તાહના અંત સુધીમાં આપણે મેટલ્સની અંદર રિકવરી પણ આવતા જોઈ છે. ચાઇના દ્વારા આ સપ્તાહમાં ફરી પોતાના રિઝર્વમાંથી નીલામી કરવામાં આવી તો સાથે ચાઇનાના નબળા મેન્યુફેક્ચરિંગ આંકડાની પણ આપણે અસર જોઈ શક્યા છે. જીગરજી, આ ઓવરઓલ મેટલ્સની આપણે જો અહીંયા આગળથી વાત કરીએ તો મેટલ્સ પર આ સપ્તાહ દરમિયાન આપના મતે કયા ફેક્ટર્સની અસર રહી અને આપણે હવે મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ, કઈ મેટલ ઉપર આપના મતેથી ટ્રેડ લેવાની આવનારા સપ્તાહની અંદર તક બનશે? મેટલ્સની અગર વાત કરીએ તો મેટલ્સમાં આપણે ઓવરઓલ એક સારું પ્રેશરાઇઝ મૂવ જોયું હતું અને ખાસ કરીને જે મેજર કન્ઝ્યુમર છે ચાઇના, જે વધારે કરીને ઇમ્પોર્ટ્સ કરી રહ્યો છે મેટલ્સનો, ત્યાં આપણે જોયું કે કોવિડના કેસીસ વધ્યા હતા તો જેના લીધે ત્યાં એક્ટિવિટીઝ થોડીક રેસ્ટ્રિક્ટેડ હતી અને એના લીધે આપણે જોયું કે અમુક ઇકોનોમિક ડેટા ચાઇનાના તરફથી જે ફેક્ટરી અને રિટેલ સેલ્સના જે ડેટા હતા એક થોડુંક સ્લો ગ્રોથ બતાવ્યું હતું ડેટાના પર્સપેક્ટિવથી, તો જેના લીધે પ્રાઇઝેસમાં થોડુંક એક પ્રેશરાઇઝ મૂવ આવતું જોયું હતું. બીજી તરફ જે થોડુંક કોપરમાં ખાસ કરીને આપણે જોયું હતું કે પ્રાઇઝેસ 700 ના નીચે હિટ કર્યું હતું, નિયર અબાઉટ 670 ના લેવલ સુધી આપણે કોપરના પ્રાઇઝેસ જોયા હતા. તો ત્યાં આપણે જોયું હતું કે લાસ્ટ શોમાં આપણે કમ્યુનિકેટ કર્યું હતું કે એસ્કોન્ડિનામાં જે માઇનમાં જે સ્ટ્રાઇક હતી જોબ્સ ને વેजेसના લઈને, તો એ રિઝોલ્વ થઈ હતી અને ત્યાં પ્રોડક્શન ફેસિલિટી ફરી સ્ટાર્ટ થઈ ગઈ તો એના લીધે પ્રાઇસેસમાં થોડુંક નેગેટિવ મોમેન્ટમ આવ્યું હતું. બટ નો ડાઉટ હવે ઓવરઓલ એઝ અ કોમ્પ્લેક્સમાં સારી એક રિકવરી આવી છે અને ખાસ કરીને ચાઇનામાં જે કોવિડના કન્સર્ન્સ હતા એ થોડી ધીરે ધીરે થઈને એક સ્લોલી અને ગ્રેજ્યુઅલી રિકવરી સારી ફરી દેખાય છે. તો નો ડાઉટ આવતા અમુક મહિનામાં 1 થી 2 મહિનામાં જે ડેટા છે આપણે થોડુંક સ્લો ગ્રોથ જોયું છે એમાં ફરી એક ઇમ્પ્રુવમેન્ટ આપણને આવતું દેખાશે અને એના લીધે પ્રાઇસેસને થોડુંક સપોર્ટ મળશે. નો ડાઉટ એટ પ્રેઝન્ટ જે ઓવરઓલ ડિમાન્ડ પર્સપેક્ટિવ અગર આપણે જોઈએ તો ચાઇનાના તરફથી ડિમાન્ડ થોડીક વીકર છે, કારણ કે આપણે જોયું છે કે સ્ટ્રેટેજિક રિઝર્વ્સમાંથી કોપર, ઝિંક, એલ્યુમિનિયમ અને સ્ટીલના જે રિઝર્વ્સ છે એમાંથી સેલ કરી રહ્યા છે. બટ ઓવરઓલ મને લાગે છે કે જે ગ્રોથ પ્રોસ્પેક્ટ અગર સારું રહેશે તો જે એનો સપોર્ટ બેઝ મેટલ્સને મળશે અને આગળ જતા ફરી ટ્રેન્ડ પોઝિટિવ થઈ શકે છે. તો આવતા અઠવાડિયા માટે અગર વાત કરીએ તો મને લાગે છે ઓવરઓલ બેઝ મેટલ કોમ્પ્લેક્સમાં જે બે મેટલ્સ પર ખાસ કરીને નજર રાખવી જોઈએ એમાંથી એક છે એલ્યુમિનિયમ અને ઝિંક. એલ્યુમિનિયમમાં લાસ્ટ શોમાં બી આપણે એક ખરીદારીની સલાહ આપી હતી, 211નો ટાર્ગેટ હતા. આજે પ્રાઇસીસ 211 ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. હજી બી એલ્યુમિનિયમને લઈને સપ્લાય કન્સ્ટન્સ હજી બી છે તો મને લાગે છે કે આગળ જતા પ્રાઇસેસને હજી સપોર્ટ મળશે અને અપસાઇડનો અગર આપણે ટાર્ગેટ જોઈએ તો 217.50 થી 220 સુધીના બી લેવલ્સ આપણે એલ્યુમિનિયમમાં જોઈ શકીએ છીએ. તો ખરીદારી માટે 210 ના લેવલ્સ રહેશે એલ્યુમિનિયમમાં. વીકલી પર્સપેક્ટિવ માટે 206 નો સ્ટોપલોસ રાખવું જશે અને અપસાઇડનો જે ટાર્ગેટ હશે 217.50 રહેશે એલ્યુમિનિયમમાં. ખાસ કરીને ઝિંકની બી અગર વાત કરીએ તો લોઅર એન્ડ પર ટેકનિકલી સારો સપોર્ટ છે, પ્રાઇસેસમાં સારી રિકવરી દેખાય છે. મને લાગે છે કે 250 ના લેવલ્સ ફરી રિટેસ્ટ થશે ઝિંકમાં. તો 244 ના લેવલ્સ એક બેટર બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે.
241.50 નો સ્ટોપ લોસ રાખવામાં આવશે અને 250 ના ટાર્ગેટ ઝિંકમાં દેખાય છે. તો જીગરજી તરફથી અહીંયા આગળથી એલ્યુમિનિયમ અને ઝિંક આ બંને મેટલ્સની અંદર ખરીદીની સલાહ બની રહી છે. જતીનજી, ઝડપથી આપની પાસે આવવા માંગીશ. સમયનો થોડો અભાવ છે આપણી પાસે, તો બેઝ મેટલ્સમાંથી આપની કઈ પસંદગી રહેશે? આપના કોલ્સ જણાવશો. બેઝ મેટલમાં અમારી બે ટોપિક છે, એક ઝિંક છે અને લેડ છે. ઝિંક જે છે 244 ના લેવલ્સ માટે સારા લાગે છે મને વીકલી બેસિસ પર. 242 ના નીચે સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 248 સુધીના ટાર્ગેટ રાખો, 247 248. લેડના અંદર થોડું પોઝિશનલ કોલ છે, 181 ના પાસે બાઇંગ કરવાનું છે, 177 નું સ્ટોપ લોસ અને 188 સુધીના ટાર્ગેટ્સ. ઓકે, તો અહીંયા આગળથી બેઝ મેટલ્સની અંદર જતીનજી તરફથી આપણને આ બે મેટલ્સની અંદર ખાસ કરીને સલાહ મળી રહી છે. તો આ સાથે આપણે જે વાત કરી રહ્યા છે એ મુજબ આ ઝિંકની અંદર બંને નિષ્ણાતો તરફથી આપણને ખરીદીની સલાહ મળી રહી છે. તો આ સાથે જતીનજી અને જીગરજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ખાસ રજૂઆતમાં, આ ખાસ ચર્ચામાં જોડાયા અને અમારા દર્શકોને આપની કિંમતી સલાહ આપી. તો આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.